આપણે બધું ઠેલા નહીં તો બધું ત્યાર જ છે, પણ જે મેન માણસો છે એ જ નથી અત્યારે ઘરમાં, કેમ કે હે ને પછી જાય ઘરે કવિના 5-5 મિનિટ કરે ને કોઈ નીકળતું નથી ને વાગ્યા જો તો ખરી 9 વાગ્યા એડિટિંગ બાકી છે આમાં. આઈ પછી કે રાખે છે એડિટિંગ ના હજી વીઠો આવાના અવાજ છે ભાઈ, વેલો ઉઠતો જતો હોય તો. મિત્રો કેમ છો બધી મજામાં જશો? આપણો વિડીયો જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. તો ભાઈ આજે હે ને એડિટિંગ કરવામાં થોડીક વાર લાગી ગઈ. આપણે સવારના હે ને 9 થી 12 વાગ્યા સુધી એડિટિંગ કર્યું. ભાઈ હે ને એડિટિંગ થઈ ગયું પછી આપણે વિડીયો 3 વાગે હે ને અપલોડ કરવાનો હતો. તો ભાઈ અપલોડ જ ન થાય કે જીઓના સર્વરના ઇસ્યુને કારણે પછી અપલોડ કર્યો. પછી થોડુંક ગામમાં કામ હતું તો એ કામ પતાવી આવ્યા આપણે. તો અત્યારે હે ને ટૂંકમાં રાત થઈ ગઈ હતી, તો 7:30 વાગી ગયા છે. તો આપણે હે ને અત્યારે જવાનું છે ગામડે. તો આપણું ગામડું છે ને અહીંથી 50 થી 60 કિલોમીટર દૂર છે. તો જન્માષ્ટમીનું વેકેશન કરવા આપણે છે ને ટૂંકમાં જવાનું છે. તો આપણે બધું ઠેલા નહીં તો બધું ત્યાર જ છે, પણ જે મેન માણસો છે એ જ નથી અત્યારે ઘરમાં, કેમ કે હે ને તો ફરસાણ તો બનાવી નાખ્યું હતું લઈ જવા માટે, પણ થોડુંક એવું ફરસાણ લઈ જવાનું હતું બહાર. તો એ બધું ફરસાણ લેવા ગયા મમ્મી ને પપ્પા. એ આગળ આવે એટલે આપણે જમી બધા સામાન ગાડીમાં લોડ કરવાનું છે, મૂકી પછી જાય ઘરે. તો હે ને આપણે કયું ના જેની રાહ જોતા હતા ને એ ભાઈ તો હવે ઠેઠ આવ્યા છે. તો હાલો ને હવે જવાનું નથી આપણે કયું ના 5-5 મિનિટ કરે ને કોઈ નીકળતું નથી ને વાગ્યા જો તો ખરી 9 વાગ્યા. પપ્પા હજી કેટલીક વાર છે હવે? બસ હાલો હવે તૈયાર છે. ગાડીમાં ઠેલા મી ગાડી લઈ લે ભાઈ. હું ગાડી નહીં કે મારે હજી એડિટિંગ બાકી છે આમાં. આઈ પછી કે રાખે છે એડિટિંગ ના આકી લે ગાડી. તો તમે હાંકવામાં શું વાંધો આવે? બહાર લે ગાડી હાલ તું હવે. ये फंस गया सीएम, बस हवा निकल गई. ઠેલા હે ને બધા લઈ ને ગાડીમાં મૂકી દે જલ્દી ને એડિટિંગ આવો પછી કરી નાખી થોડુંક જ છે હવે. તો ઠેલો આવી ગયો છે આપણા હાથમાં, મૂકતા આવીએ અંદર ગાડીમાં બધું. સામાન ભાઈ હવે હે ને અંદર મૂકી દીધો છે. તો ગાડીને હે ને ફળિયાની બહાર લઈ હવે ને પછી નીકળી જાય ગામડા બાજુ ડાયરેક્ટ. હાલો ભાઈ હવે ગાડી બરાબર લઈ લીધી છે ને વરસાદ એ ભાઈ ચાલુ થઈ ગયો છે અત્યારે. તો હાલો જલ્દી નીકળીએ હવે. તો મિત્રો આપણે છે ને ઘરેથી પાણી લાવતા ભૂલી ગયા હતા. આપણી પાસે પાણીની બોટલ તો હતી, અહીંથી હોટલમાંથી છે ને એમાંથી પાણીની બોટલ ભરી લીધી છે. તો હાલો જઈએ પાછા ગામડા બાજુ. તો કન્ટિન્યુ રહેજો આગળ. તો મિત્રો આપણે હે ને આપણે ગામડે તો પહોંચી ગયા છે હવે ને વાગ્યા છે ભાઈ 11:30 જેવું વાગી ગયું છે અને દેખાતું હશે જો ને ભાઈ વરસાદે ફૂલ આવે છે અત્યારે. આપણા ઘરે પહોંચી જાય. આપણે ભાઈને પોગી ગયા છે અત્યારે ઘરે. બધા છે ને અહીંયા સૂઈ ગયા છે અને વરસાદ ચાલુ છે અત્યારે. હે ને રાતના પછી બધા સૂઈ ગયા હતા ને એના માટે થઈને આપણે હે ને રાતે કાંઈ પછી શૂટ ન કર્યું. તો આપણે હે ને આવી ગયા આપણે ગામડે ને આપણે ઘરે. તો છે ભાઈ આ ઘર ને હું છે ભાઈ. તો ભાઈ હજી વીઠો આવાના અવાજ છે ભાઈ, વહેલો ઉઠતો જતો હોય તો. अच्छा हमको सिखा रही ભાઈ હાલો આગળ જઈએ, આપણું ખેતર દેખાડીએ. અહીં આપણે હે ને ટાયર મળી ગયું. હાલો ટાયર હાકી લઈએ આપણે. Oh my God! Wow! લાકડી ગોતી લઈએ.
હાલો જલ્દી ટાયર હાંકવાનું થયું ભાઈ આજે મન આપણે ઘણા ટાઈમ પછી ટાયર હાંકવાનું છે તો ભાઈ આપણી જૂની યાદો હાલો જલ્દી ધોડાવી લઈએ કોઈ દેખતું નથી ચા હાલો જલ્દી ધોડાવી લઈએ કોઈ દેખતું નથી ચા ટાયર તો હાંકી લીધું તો કોઈ નાનપણમાં ટાયર હાંક્યું તો એ કોમેન્ટ કરી નાખજો આપણે જાય ખેતરમાં આવે આપણા તો અમારા ખેતરમાં જવામાં ઓફ રોડિંગ આવી જાય થોડુંક એવું તો ભાઈ આપણું ખેતર આવી ગયું છે હવે તો મિત્રો છે ને આપણું ખેતર હે અહીંથી જ્યાં સુધી દેખાય બધું આપણું જ છે अच्छा हमको सिखा रही કોઈને કહેતા નહીં પાછા કોઈને કહેતા નહીં પાછા તો ભાઈ હાલો હવે વ્લોગ અહીંયા છે ને આપણે પૂરો કરવાનો છે કેમ કે થોડુંક કામ છે તો જવાનું છે થોડુંક મારે બહાર તો મળીએ આગળ જય દ્વારકાધીશ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફ્રેન્ડ સાથે શેર કરી દેજો મળીએ નવા વ્લોગમાં